જય સ્વામિનારાયણ. મજામાં? પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, પેજ નંબર 259. ટોપિક દેખાઈ રહ્યો છે 15.1.1 પૃથ્વી ઉપર તથા ભારતમાં કેટલીક જાતિઓ. બરાબર, ચલો. આ ફકરો આમ જોવા જઈએ તો ઘણી બધી આંકડાકીય માહિતી આપે છે. 15.1.1 પૃથ્વી પર અને ભારતમાં જેટલી પણ જાતિઓ છે એ બધી જ જાતિની આંકડાકીય માહિતી અમે ઘણી બધી રજૂ કરી છે અને એક વૈજ્ઞાનિક આવશે. બાકી કંઈ એટલું બધું છે નહીં આની અંદર. એક પ્રશ્ન પૂછાય કે ભારતમાં રહેલી જાતિ વિવિધતા, પૃથ્વી પરની નહીં પૂછાય, એ તમને એમસીક્યુ વીએસપીમાં પૂછી શકે. તમે જોશો તો તમને ખબર પડી જશે કે કયો પ્રશ્ન પૂછાયો. હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આનો મતલબ શું થાય કે અત્યાર સુધી આપણે જેટલી પણ જાતિઓ શોધી, જેટલા પણ નામકરણ કર્યા બધી જાતિઓના, બરાબર, એ બધાની નોંધણી આપણે પ્રકાશિત એક પુસ્તક સ્વરૂપે રજૂ કરેલી છે. કાં તો કોઈ વેબસાઇટની અંદર જે કહીએ ICZN, ICBN જે આપણે ગણ્યા હતા, જે નામકરણ કરતી પદ્ધતિઓ છે, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નેમોનક્લેચર અને ઝૂઓલોજિકલ નેમોનક્લેચર, એના દ્વારા જે નામકરણ થઈને જે નોંધણી થતા હશે બધાનું આખું પુસ્તક બહાર પાડવામાં આવતું દર વર્ષે સુધારા વધારા કરીને. આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી હશે. આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ, આ બધી જેટલી પણ પુસ્તક સ્વરૂપે આપણે જાતિ નોંધી, પણ આપણે અંદાજ આમ મારો હોય કે પૃથ્વી પર જાતિઓ કેટલી હશે, તો બી ઘણી બધી હશે. પૃથ્વીનો વિશાળ ફલક છે, ક્ષેત્રફળ બહુ વિસ્તાર છે, માટે ખૂણે ખાતરામાં ક્યાંક ને ક્યાંક કોઈ જાતિ પડી રહેલી હશે. બરાબર. આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો હતો નથી. મોસ્ટ ટાઈમ એમસીક્યુ પૂર્ણ નામ યાદ રાખજો. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ, 2004. એમને 2004ની અંદર કીધેલું હતું કે આ સુધીના વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે, થોડીક વધારે છે. મતલબ કે 15 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ, તો 1.5 મિલિયન એટલે 15 લાખ. IUCN 2004માં એમને એવું કીધેલું હતું કે ભાઈ 2004 હો, 2020 ચાલે છે, કે 1.5 મિલિયન કરતાં થોડીક વધારે જાતિઓ આપણે આ પૃથ્વી પર નોંધાઈ છે, ઓળખી છે એમ. બરાબર. 16 લાખની આજુબાજુ જેવું થાય અંદાજ એ વખતે, 2004ની વાત છે. અત્યારે તો થોડુંક વધારે હશે, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓ શોધવાની છે, કેટલી જાતિઓનું વર્ણન બાકી છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ કરેલી છે. પ્રશિક્ષિત એટલે કોઈ વૈજ્ઞાનિકો જે બધા કહીએ આપણે, એમને ખાલી ધારણા કરી છે કે ભાઈ આટલી જાતિઓ હશે. બરાબર. એ કંઈ ગણવા ના ગયા હોય, એમને અંદાજે કહી દીધું કે ભાઈ આટલી જાતિઓ હશે પૃથ્વી ઉપર. ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિની શોધ ઉષ્ણકટિબંધ દેશો કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. વાક્ય થોડુંક વિચિત્ર છે. જો શબ્દ ફરતી વાત છે. ઘણા વર્ગીકરણ સમૂહો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. આનો મતલબ એવો થાય કે ભાઈ સમશીતોષ્ણ કટિબંધ કરતા ઉષ્ણકટિબંધની અંદર શું થતું હશે ખબર છે? જાતિઓની સંખ્યા વધારે છે, માટે ત્યાં ગણતરી થોડીક અઘરી પડી જાય. સમશીતોષ્ણ કટિબંધમાં જાતિઓની સંખ્યા કેવી હોય? ઓછી છે, માટે ત્યાં સરળતાથી ગણી શકાય છે. તો અહીંયા તમને આ વાક્ય અહીંયા એવું કહેવામાં આવે છે. એવું ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. કહી દીધું, મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. કેમ કે ભાઈ ત્યાં આપણે જઈ જ નહીં શકતા. ત્યાં એવા વિસ્તારો આવેલા છે, દુર્ગમ વિસ્તારો છે, ઉષ્ણકટિબંધીય જંગલોની અંદર, વિષુપ્ત જંગલો કહેવાય, કે ત્યાં આપણે ડ્રોન પણ નહીં મોકલી શકતા. એટલા ગીચ જંગલો છે કે ત્યાં સૂર્યના કિરણો કહીએ ને, પ્રકાશ, સૂર્યના પ્રકાશ જે વિષુવવૃત્ત પ્રદેશો સીધા પડતા હોય, સૂર્યના કિરણો જમીનને ટચ નહીં કરી શકતા. એવા ઘનઘોર જંગલો છે. દિવસે અંધારું કરી નાખ્યું અંદર ના આવે. હવે ત્યાં જઈ જ ના શકીએ તો જાતિનો શોધવી કઈ રીતે? બરાબર. એટલે તમને અહીંયા આ વાક્ય અમને આ રીતે લખ્યું છે કે જીવશાસ્ત્રીઓ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના
સમૂહોની જાતિ સમૃદ્ધિને કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણમાં તે વિસ્તારોની પ્રાણીઓ તથા વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ એટલે કે એમાં ઉમેરો કરી પૃથ્વી પરની જાતિના કુલ સંખ્યાનો એકંદરે અંદાજ તો લગાવે જ છે. આ બધું ટૂંકમાં જે ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણકટિબંધ જેટલી જાતિ શોધાઈ જે વિસ્તાર છે એ વિસ્તારમાં બીજી કેટલી જાતિઓ હશે એવું ટૂંકમાં એમનો અંદાજ માર્યો. અંતિમ અંદાજનો જે વિસ્તાર ગણીએ આપણે તો 20 થી 50 મિલિયન સુધીનો છે. આનો મતલબ એવો થાય છે કે કુલ જાતિ 2 થી 5 કરોડ સુધીની છે. પેલી ભૂકા બોલાવી દીધા આને તો. અંદાજ તો જોવા કેવડો મોટો માર્યો આ લોકોએ. ફરીથી આખું વાક્ય હું બોલું જોવા તમે ચોપડી પ્રમાણે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમાં સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કર્યો. ભાઈ કંટાળો તો આવા જ ને આની અંદર, બરાબર. અને તેમની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણમાં તે વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિને અન્ય જૂથો પણ એમને ઉમેરી દીધા અને પૃથ્વી પરની જેટલી પણ જાતિઓ છે એમનો જે અંદાજ માર્યો અંદાજ આવી ગયો 20 થી 50 મિલિયન, મતલબ કે 2 થી 5 કરોડ સુધીનો છે. આ પ્રવાસ વિકસિત વ્યક્તિઓએ મારેલો અંદાજ છે. આ અંદાજ છે, મળી નથી, પણ એમાં સુધારો વધારો કર્યો તો રોબર્ટ મે. મોસ્ટ ટાઈમ જે એમસીક્યુ બનશે રોબર્ટ મે. તેના દ્વારા કરવામાં આવેલી વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. પેલા લોકોએ ભેગા થઈને જે 2 થી 5 કરોડ કીધા ને તો રોબર્ટ મે કે ભાઈ આ તો બહુ વધી ગયું કે આરે ગપ્પા ના મારશો કે એમને કીધું એટલું બધું ના હોય, 7 મિલિયન જેટલી છે. એમને બધા સાબિતીના આધારે અવર્ણન કર્યું હશે. એમને કીધું 70 લાખ છે. ચલો વાંધો નહીં, 70 લાખ હોય તેમાંથી આપણે શોધ્યા કેટલી? 15 લાખ. ચલો હજુ અડધાય નહીં પહોંચ્યા આપણે તો. સાચી વાત કે નહીં? ઘણી બધી જાતિઓ શોધવાની બાકી છે. ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. ચલો અમે ઢગલાબંધ આંકડાઓની શરૂઆત થઈ ગયો, ધ્યાન રાખજો. બધી જ અંદાજિત જાતિઓમાં 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે. ઓકે, જ્યારે બધી વનસ્પતિની વાત કરીએ તેમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બધા આવી ગયા. તે 22%થી વધારે નથી. મતલબ કે પ્રાણીઓની સંખ્યા વનસ્પતિઓ કરતાં વધારે છે. બરાબર. હજુ આમાં પેલા બાકી ગયા મોનેવા સૃષ્ટિવાળા તો. પ્રાણીઓમાં વાત કરીએ 70%થી જે વધારે કીધા તો પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે. કીટક એટલે સંધિપાત સમુદાય. 11મા ધોરણમાં ભણી ગયા. સૌથી વધારે સંખ્યા ધરાવતો સૌથી મોટો સમુદાય સંધિપાત અને એનો વર્ગ એટલે કીટક. સૌથી વધારે સંખ્યા ધરાવતો વર્ગ કયો? સંધિપાતનો, તો કીટક વર્ગ આવે. પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. એનો અર્થ એ થાય કે આ ગ્રહ ઉપર દરેક 10માંથી 7 તો કીટકો હશે એમ કીધું એમને. સંધિપાત સમુદાય જે ગણીએ આપણે અને જે દરેક 10 પ્રાણીઓ લીધા 10માંથી 7 કીટકો નીકળ્યા એટલે બધી સંખ્યા છે એ લોકોની. પ્રાણીઓની અંદર જે 70%થી પણ વધારે પ્રાણીઓ છે એમાં 70% જેટલી ટકાવારી તો આ લોકોની છે. કીટકોના વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજી શકીએ? સિમ્પલ વસ્તુ છે ભાઈ, કીટકો કેમ આટલા બધા વધી ગયાનું સીધું કારણ એ આવે કે એમને રહેવા અનુકૂળ થવા માટેની વાતાવરણ જોરદાર હતું, કાં તો એ લોકો ઝડપથી અનુકૂળ થઈ જતા હશે માટે એમની સંખ્યા વધતી ગઈ. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્યના ઉભયજીવી સરીસૃપ તથા સસ્તનો કરતાં વધારે છે. આ બધું યાદ રાખજો અને આ બધું તમને એક ચાર્ટ સ્વરૂપે આ બધા વર્ગકો નીચે આકૃતિમાં બતાવેલા જો. બરાબર. પહેલા આપણે આ ગણી લઈએ અપૃષ્ઠવંશીઓ. પરીક્ષામાં પૂછાય આવો ચાર્ટ આપીને ભાઈ અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે સંખ્યા કોની છે તો તમને ખબર પડી જાય એવી છે કે સૌથી વધુ સંખ્યા કોની આવશે? કીટકોની. આ બધો વિસ્તાર કીટકોનો છે. જે પતંગિયું, મધમાખી, જે પેલો કાન ખજૂરો ભરવાડ બતાવ્યો એ બધા એમાં આવશે. બરાબર. એના પછી કોણ આવતું હશે? તો એના પછી આવશે અન્ય પ્રાણી સમૂહો, જે બધા ભેગા કરી નાખ્યા એને. પૃષ્ઠવંશ પેલા બધા પૃથુકૃમિ, સૂત્રકૃમિ, કંકતરા, કોષ્ઠાગ્નિ, સચિત્ર બધા એમાં નાખી દીધા. બરાબર. પછી સ્થળ કવચી, મૃદુકાય. આમ જોવા જઈએ તો આપણને એવું કીધું કે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય મૃદુકાય આવે એકલો પોતે ગણીએ તો. અને પછી ત્રીજા નંબરે અન્ય પ્રાણી સમૂહ આવ્યા. આ એકલો સમુદાય છે છતાં પણ આના કરતાં વધારે જોઈ લો એના ખાલી મૃદુકાય જ છે એમાં. અને સૌથી છેલ્લે સ્થળ કવચી. સૌથી ઓછું પૂછાય. સૌથી વધુ એટલે કીટક અને સૌથી ઓછા એટલે સ્થળ કવચી. ઝીંગા જેવા, બરાબર, તેની ઉપર કવચ આવતું હશે એવા સ્થળ ધરાવતા હશે. બરાબર. આ તો અપૃષ્ઠવંશીની વાત હતી. મતલબ શું થાય? સામી મેરુદંડી સુધીના બધા સજીવો
સચિદ્રથી માંડીને સામી મેરુદંડી સુધીના સમૂહનું વર્ગીકરણ હતું. પૃષ્ઠવંશીની વાત કરીએ તો પૃષ્ઠવંશીનો મતલબ શું થાય કે જે સજીવોની અંદર મેરુદંડનું રૂપાંતર કરોડસ્તંભમાં થાય તો તેને પૃષ્ઠવંશી કહેવાય. તો આવા પૃષ્ઠવંશીમાં સૌથી વધારે સંખ્યા કોની હશે? ઓલવેઝ માછલીઓ આવી ગઈ, જોઈ લો, મત્સ્ય. અને એના પછી કોની વાત કરીએ તો પક્ષીઓ આવશે. સૌથી વધુ સંખ્યા માછલીઓ પછી કોની આવશે? પક્ષીઓની. સિમ્પલ. એના પછી સરીસૃપ. જ્યારે ઉભયજીવી અને સસ્તનોની સંખ્યા સરખા જેવી છે, જોઈ લો, બરાબર. તો સૌથી વધુ કે તો માછલી, સૌથી ઓછી કે તો ઉભયજીવી અને સસ્તન, બરાબર. ટૂંકમાં આનો નંબર 1 આવશે, આ નંબર 2 ઉપર છે, નંબર 3 ઉપર છે, આ બંને નંબર 4 ઉપર છે, બરાબર. આ રીતે નંબર આપીએ તો ખબર પડે. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર સૌથી વધારે જાતિઓ કોની જોવા મળતી હશે? તો થોડીક વધારે ફૂગની છે. આવૃત બીજધારીઓ કરતા થોડીક વધુ પ્રમાણમાં ફૂગ જોવા મળે છે. આમ તો સરખા જેવું જ લાગે છે, પણ વધુ પ્રમાણમાં ફૂગ છે, બરાબર. એના પછી કોણ આવતું હશે? તો કે લીલ, જોઈ લો, બરાબર. એના પછી કોણ આવતું હશે? તો કે મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિઓ. એના પછી ત્રિઅંગી વનસ્પતિઓ અને સૌથી છેલ્લે લાઇકેન્સ. લાઇકેન્સ આ કેસરી કલરનો વિસ્તાર દેખાય છે લાઇકેન્સનો. સૌથી ઓછી લાઇકેન, સૌથી વધુ ફૂગ. ઓકે મિત્રો, તો આ તો મોસ્ટ ટાઈમ એમસીક્યુ ધરાવતો એક પ્રકારની ચિત્ર જેવી વાર્તા. એ વાત નોંધવી જોઈએ કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો માટેના કોઈ સંખ્યા આપતો નથી. આ અંદાજ જે ઉપર બતાવ્યો એમાં પૃષ્ઠવંશીઓ બધા બતાવ્યા, જેમાં સચિદ્રથી માંડીને સામી મેરુદંડી સુધી. પછી પૃષ્ઠવંશીની વાત કરીએ આપણે તો જે ચુસ્મુખા વર્ગ આપીએ ત્યાંથી માંડીને સસ્તન વર્ગ સુધીના, બરાબર. વનસ્પતિની બધી આવી ગઈ વાતો. આમાં ક્યાંય બેક્ટેરિયા નહીં આવ્યા. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે મોનેરા સૃષ્ટિની તો વાત જ નહીં કરતા આપણે. એ લોકોને જાતે ઓળખી જ ના આવે ભાઈ. દેખાવા તો જોઈએ તો ઓળખીએ. એને જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. તો આખો દિવસ ગળામાં થોડું માઇક્રોસ્કોપ ફરીને ફરાય, શક્ય જ નહીં. માટે એ લોકોને તો આપણે અંદાજ મારી જ નહીં શકતા, બરાબર. જીવશાસ્ત્રીય ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિની સંખ્યા કેટલી હોઈ શકે. ક્યાંથી અંદાજ હોય? દેખાય તો અંદાજ મારે બિચારા. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. પરંપરાગત એટલે હાલમાં જે આપણે રીતે જે દ્વિનામી નામકરણ પદ્ધતિના જે આપણે નિયમો પાડ્યા છે, જેનાથી આપણે સજીવોને ઓળખીએ છીએ, એ પરંપરાગત તો આદિકોષ કેન્દ્રીય કોષોમાં લાગવી જ નહીં પડતી. એ નિયમો જ બદલી ગયા છે. એ હારવાનું કલ જ અલગ છે, બરાબર. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. જો આ સમૂહની જાતિઓનું વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડો અપનાવવામાં આવે તો તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે. જાતિઓની જ વિવિધતા લાખોમાં પહોંચાય એમ કે છે. એમાં જોવાથી તો શક્ય જ નહીં, પ્રયોગશાળામાં શક્ય નહીં. તો એના જૈવ રાસાયણિક કે પછી આણ્વિક માપદંડોમાં આણ્વિક એટલે કે જે તમારા કેમિસ્ટ્રીમાં જે આવતા હોય ને અણુ પરમાણુ માટેના નિયમો, જો એના આપણે ઉપયોગ એને માપવા જઈએ તો લાખોમાં થઈ જાય આ નમૂનાઓ. બેક્ટેરિયા જેવા સજીવો, મોનેરા સૃષ્ટિની વાત કરીએ છીએ. એશિયા કોલાય નામ તમે સાંભળ્યું? ઈ કોલાય. LAB બેક્ટેરિયા પણ તમે સાંભળ્યા. લેક્ટોબેસિલસ. કેટલાય બેક્ટેરિયા છે. અમુક રોગકારકો છે, અમુક રોગ વગરના છે, ગ્રામ પોઝિટિવ છે, ગ્રામ નેગેટિવ છે, હદ વગરના છે. માટે આપણે આનો તો ઉલ્લેખ કરતા જ નહીં, એનું તો સાઈડમાં મૂકીએ, ભાઈ તું આગળ જાય, બરાબર. આ તો જેને જોઈ શકાય ને એમાં પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી અને વનસ્પતિની બધી વાતો કરી છે આપણે તો. પણ યાદ રાખો, પૃથ્વી પર સૌથી વધારે જાતિ, આના કાઢ નાખો, મોનેરાના કાઢ નાખો, તો સૌથી વધારે જાતિ પ્રાણીઓની 70% જેટલી અને સૌથી ઓછી કોની? વનસ્પતિઓની 22% જેટલી. મોસ્ટ ટાઈમ એમસીક્યુ બનશે. કેટલા બધા એમસીક્યુ આવી ગયા જોઈ લો આની અંદર, ઢગલા બંધ, બરાબર. હવે વાત કરીશું આપણે ભારતની, બરાબર. આખો ફકરો ભારતનો છે. ભારતની જે વિવિધતાઓ વિશે માહિતી આપી છે આખા ફકરાની અંદર. ચલો સહેજ ફકરો को बड़ा कर देते हैं. કેસો હો ગયા. ચલો. તેમ છતાં ભારતે વિશ્વની કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. વાક્ય યાદ રાખજો. પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી 8.1% જેટલી છે. માટે ભારત પણ વિશ્વની 12 મોટી જે વિવિધતા ધરાવતા દેશો પૈકીમાંનો એક દેશ છે. શું કહેવામાં આવે? આખી પૃથ્વીમાં આપણો ભારતનો જમીન વિસ્તાર 2.4%. 100માંથી 2.4%, પૂરા 2.5% નહીં આપણી પાસે જમીન વિસ્તાર આખા પૃથ્વીનો. પણ આપણી પાસે જાતિ વિવિધતા 8.1% છે. જમીન નથી, એના કરતા વધારે જાતિ વિવિધતા આપણા દેશમાં. અને માટે જ આપણો દેશ આખા જે વાત કરીએ મોટા મોટા દેશો એની સરખામણીમાં 12મા નંબરે. કુલ વિશ્વમાં 192 દેશો છે, એનાથી પણ થોડાક વધારે હશે, 192, બરાબર. તેમાં 12મો નંબર આવ્યો એટલે સમજી લો કેટલી બધી જાતિ વિવિધતા ઇન્ડિયામાં આવેલી હશે.
ગર્વ લેવા જેવી વસ્તુ છે પણ આપણામાં ભલીવાર નહીં આ જાતિઓને સાચવવાની. તમને ખબર જ છે ને, ભારત એક મહાન દેશ છે. જે દુનિયામાં ક્યાંય ના થાય ભારતમાં થાય. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને તેના કરતાં બે ગણાથી પણ વધારે પ્રાણી જાતિઓની સંખ્યા નોંધણી કરી છે આપણે. 45,000 થી 2 એટલે 90,000. ટૂંકમાં 90,000 પ્રાણીની જાતિઓ છે અને 45,000 જેટલી વનસ્પતિઓ છે ભારતમાં નોંધણી કરી છે આપણે કાયદેસરની. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવન જાતિઓની શોધ તથા તેના નામ આપવામાં બાકી છે? હજુ તો ઘણા બધા બાકીઓ છે. ક્યાં 40,000, 45,000, 90,000 ની વાત કરીએ છીએ, બરોબર? લાખોમાં બાકી જ આપણે તો. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિની 22% જાતિ જ આપણે તો શોધી છે. મતલબ શું થયો? મતલબ 78% જાતિઓ શોધવાની બાકી છે હજુ તો આપણે. 78% જેટલી જાતિઓ શોધવાની કેવી બાકી રાખી છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિ શોધવાનું અને એનું વર્ણન કરવાનું બાકી છે. 1 લાખમાંથી આપણે તો ખાલી 45,000 શોધી છે હજુ તો. વિચારી લો. જ્યારે 3 લાખમાંથી આપણે 90,000 શોધી છે પ્રાણી જાતિઓ, તો બાકી બધી તો કેટલી બધી બાકી રહી. તો શું આપણે ક્યારેય આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા માટે સક્ષમ બનીશું? ના ભાઈ, મને તો અત્યારે હાલમાં લાગતું નહીં કે એ શક્ય છે આપણા દેશ માટે. તો તમને શું લાગે છે? લાગે છે કે આપણે નજીકના ભવિષ્યની અંદર જે બાકી રહેલા પ્રાણીઓ છે, જે 1 લાખ સજીવો કીધા વનસ્પતિ માટે અને 3 લાખ જેટલા પ્રાણીઓ માટે કીધા, તો આપણે એમાંથી શોધી શકીશું? 1 લાખનો આંકડો કરીએ ને તો એ સારું વનસ્પતિ પ્રાણી બંને માટેની વાત કરીએ તો. બરાબર? તો આપણે ત્યારે પણ આપણે દેશની જૈવિક સંપદાનું સંપૂર્ણ શોધ કરવા માટે સક્ષમ બનીશું? મને નહીં લાગતું અત્યારે હાલમાં તો કોઈ શક્ય જ નહીં. વિચારો કે આ કાર્ય કરવું હોય તો શું કરવું પડે? તેના માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ આ લખ્યું જોઈએ. એટલે કે વર્ગીકરણ વિદો કે જેને કંઈ ખબર પડતી હોય વર્ગીકરણ વિદ્યાની અંદર એના નિયમો કેવા, કઈ રીતે શોધવાનું, કઈ રીતે નામકરણ કરવાનું, બધું આમ એના ટ્રેન કરવા પડે બધાને. તો કેટલા બધા સમયની આવશ્યકતા પાછી પડવી જોઈએ. માણસો જોઈએ, માણસોને ટ્રેન કરવા પડે, પછી એમને મોકલવા પડે, પછી એ બધી અલગ અલગ જગ્યાએ ફરશે, પછી એમને શોધશે, ત્યારે એનું નામકરણ કરશે અને પછી અંદર લખશે. કેટલો દોસ્તો ભાઈ થાય. માટે આ પરિસ્થિતિ હજુ વધારે નિરાશાજનક દેખાય છે. લાગતું જ નહીં કોઈ નજીકના ભવિષ્યમાં આવું થાય. કેમ કે આપણા દેશમાં જેટલા પણ લોકો છે, વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો મોટા ભાગે ડોક્ટર કે એન્જિનિયર, બીજી કોઈ કશી ખબર જ પડતી નથી. મા બાપ છોકરું જન્મે એટલે કઈ દે આ તો ડોક્ટર બનશે, આ તો આ એન્જિનિયર બનશે, બીજી કદી ખબર પડતો નથી. છોકરું ભણવામાં હોશિયાર ના હોય તો કોમર્સ કરાવી દે, એને જેમાં રસ છે એને મોકલતા જ નથી. તમે જ ભણો છો તો તમે શું વિચારી ભણવા બેઠા હતા? સાયન્સ તમે શાના માટે લીધી? ડોક્ટરી માટે. સિમ્પલ. જો ડોક્ટરી ના થાય તો ફિઝિયો કે ડેન્ટલમાં ઘૂસી જવાનું. જો એ બી ના થાય તો ફાર્મસી. જો એ પણ ના થાય, એ પણ શક્ય ના હોય આપણા માટે, તો પછી એગ્રીકલ્ચર. એ પણ શક્ય ના હોય તો બીએસસી નું કોઈ પણ શાખા. બરાબર ને? કદી આવી કોઈ પરિસ્થિતિ વિદ્યા વિશેની કોઈ માહિતી મેળવી કે ભાઈ આની અંદર જવાયું છે કે નહીં જવાયું, આનું ભવિષ્ય કેવું છે? ઉજ્જવળ છે. આના વિશે તો આપણે બહુ અંદાજ જ નહીં, કે ખબર જ નહીં પડતી કે આવું થાય કે ના થાય. આની અંદર જોરદાર ભવિષ્ય છે પર્યાવરણવિદ બનવામાં. હા, ભારતની અંદર આની નોકરીઓના સ્કોપ છે. કેમ કે આમાં તો સ્પર્ધા પણ ઓછી, લોકો જ ખબર જ નહીં પડતી કે આવી શાખાઓ છે. થોડુંક સર્ચ કરો, અત્યારે ઇન્ટરનેટ તમારી પાસે છે, હાથ વાગવું છે. બરાબર? મોબાઈલમાં આડોળું જોવો છો, મિર્જાપુર જે બોગસ વેબ સિરીઝો જોવો છો, એનો સમય બરબાદ કરો છો, તેના કરતાં બેટર છે કે તમારા ભવિષ્ય માટે લગતી તમને ગમતી કોઈ શાખા હોય એનું કોઈક રિસર્ચ કરો. તો તમે જ્યાં સુધી 12માની પરીક્ષા આપી જશો ત્યાં સુધી તો તમે ક્યાં પહોંચી ગયા હશો? આની અંદર તમને ખબર પડી ગઈ છે કે રીતે એન્ટ્રી કરવાની છે, શું કરવાનું તમારે. બરાબર ને? નીટ આવડતું કે ના આવડતું એનો કોઈ ફરક નહીં પડતો આ બધી શાખાઓમાં જવા માટે. નીટ ફક્ત MBBS માટે જ છે અને ત્યાં સ્પર્ધા પણ ઘણી બધી વધારે છે. તો થોડુંક મગજ દોડાવો, મોબાઈલની અંદર કંઈક ભવિષ્યમાં કામમાં એવું શોધો. એ બોગસ વસ્તુઓ જોઈને ટાઈમ પાસ ના કરશો. હા, એ જોવાથી કે ફાયદો નહીં એટલો બધો, નુકસાન તો છે પણ ફાયદો નહીં એટલો બધો. થોડીક વાર માટેનો આનંદ મળે. મેં મિર્જાપુર જોઈ, મેં આ ફલાણી વેબ સિરીઝ જોઈ, કે મેં આ જોઈ, ફલાણું જોઈ, ટીપું જોઈ,
એ ફુરસદના સમયની વસ્તુ, તમારી જોડે અત્યારે સમય જ ક્યાં છે? કારકિર્દી બનાવવાનો સમયગાળો છે 2 વર્ષ, તમે ભયંકર મહેનત કરો, કારકિર્દી બની જાય કે યોગ્ય લાઈન ગાઈડન્સ મળી ગયું તમને, તો તમારે પછી આખી જિંદગી વિદ્યાપુર જોવાનું જ છે, હું ચિંતા કરો છો. હા, ચલો આગળ વધીએ. જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટાભાગની આ જાતિઓ આપણે તેમની શોધ કરતા પહેલા જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહ્યું છે. આપણે શોધ્યું છે પહેલા તો કેટલીને આપણે ઉડાડી દઈશું, કેમ કે આપણે ફરીવાર નહીં કહું છું. કરો, આપણે ખુદ માનવ જાતિને જ નહીં વિકસિત કરી શકતા, આ બધી જાતિઓને વિકસિત કરીને શોધવાની તો વાત બાજુ રહી. બરાબર ને? નીચે જે વાક્ય લખ્યું છે ને થોડું ખતરનાક લખ્યું છે, કટાક્ષમાં લખ્યું છે. જો, પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણે દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલા તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. આપણા દેશની વાત કરીએ, આપણા દેશમાં શું આખા વિશ્વની પણ આવી જ હાલત છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં, પુસ્તકાલય એટલે લાઇબ્રેરી થાય, એ તો જૈવિક લાઇબ્રેરી છે, ભગવાને જે બનાવેલી છે તે. જીવતા જાગતા આખા એક સજીવો પુસ્તકાલય બરાબર છે, એક પુસ્તક બરાબર છે. તો આવડા મોટા પુસ્તકાલયની અંદર સંગ્રહિત જેટલા પણ સજીવો છે, પુસ્તકો એટલે સજીવો, જો આપણે એને ઓળખીને એનું નામકરણ કરીશું એ પહેલા તો આમાંના કેટલાક તો આપણે લુપ્ત થઈ ગયા હશે, મતલબ કે અગ્નિદાહ આપી દીધો, મરી ગયા હશે બિચારા, આખી આખી જાતિ ઉડાડી દીધી હશે આપણે આપણા સ્વાર્થ ખાતર. એવું અહીં કહેવા માંગે છે. પૃથ્વીને બચાવી હશે, પૃથ્વીની અંદર તમારે સુખમય જીવન જીવવું હશે, તો આ બધાને તમારે સાચવવા પડશે. શોધીને એમને શું કરવું પડશે? રિકવરી કરાવવી પડશે એમની. બરાબર મિત્રો? ઓકે, ચલો તો હવે બાકીનું બધું આપણે ચલાવીશું આગળ 15.1.2 માં જૈવ વિવિધતાના પ્રતિરૂપો ભાત એટલે ડિઝાઇન. બરાબર, ત્યારે વાત કરીશું. ત્યાં સુધી આવજો, બાય, જય સ્વામિનારાયણ.